વેલકમ ટુ ગાંધીગીર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે આપણે ગાંધીગીરમાં આવી ગયા છીએ, સૌરાષ્ટ્રમાં આવી ગયા છે અને વ્લોગની શરૂઆત કરી દીધી છે. આ તમે જો બધી બાજુ પાણી ને પાણી જ છે નીકળ્યું. અત્યારે મિત્રો આ બધી વાડી વિસ્તારમાં બધી જગ્યાએ પાણી ભર્યા છે ફૂલે ફૂલ. અત્યારે ખેડૂતોની હાલત મિત્રો બહુ ખરાબ છે. આ તમે જો નીકળ્યું બધી જગ્યાએ મોસ્ટલી બધી જગ્યાએ વરસાદ છે અને બધા ફાલ ને પાક ને બધાને નુકસાની છે મિત્રો. અત્યારે જો આપણે આ વિસ્તારમાં આવી ગયા છીએ. અત્યારે આ ગામ છે અંજાર ગામના વેંગડા બાજુ આપણે આવી ગયા છીએ અને આવો કંઈક છે મિત્રો. પાણી જો તો ફરતી બાજુ નીકળું પાણી છે. આવું તો અત્યાર સુધીમાં મિત્રો આ પહેલી વાર આપણે જોયું છે. તમે જો મારી પાછળ એક્ઝેક્ટ તમે જો કેટલું પાણી જઈ રહ્યું છે મિત્રો. ફૂલે ફૂલ. અત્યારે વરસાદ ગઈ રાતનો બહુ હતો, કાલના આજે થોડીક વરાપ નીકળી છે. એટલા માટે ખાસ કરીને જો આ બધું જો બતાવવા માટે લાવ્યો છું તમને હું. ભર શિયાળે જો તમે અંધરાધાર વરસાદ પડે મિત્રો. ઓહો ભાઈ, હેલિકોપ્ટર વિડ્યું હે. હા હા હા. ઉડે હા ઉડ્યું ભાઈ, ઉડ્યું. તો મિત્રો જો આ વાડીવાળા રસ્તામાં બધે પાણી ભર્યા છે. ગઈ રાતનો વરસાદ આવી ગયો ફૂલે ફૂલ અને હવે આમાં ઉતરીને જવાનું છે મિત્રો. અમે જઈએ છીએ વાડી તરફ. તો જો આવો કંઈક નજારો છે અત્યારે. આ કમોસમી વરસાદ પડી ગયો છે મિત્રો. જો બધે પાણી કરી દીધા. શિયાળામાં ધોધમાર વરસાદ પડી ગયો. સતત 7-8 દિવસથી વરસાદ ચાલુ હતો મિત્રો. આજે જરાક રહ્યો છે. અમે જઈએ છીએ અમારા સસરાના વાડી બાજુ. હું ને હર્ષ બે હાલીને એટલા માટે જાય કે તમને બધા નજારા અમે બતાવી શકીએ મિત્રો. જો આમાંથી પણ હાલીને જવાનું છે. કેટલું પાણી પીર્યું જુઓ તમે. ઓહો હોય. હા તમે બધું જુઓ મિત્રો, ખેતરમાં બધું પાણી જાય છે. ઓહો. અને આ જે નાળિયેરી પડી ગયેલી છે ને એ 2021ના વાવાઝોડામાં પડી ગયેલી છે. આ બધી નાળિયેરીઓ આ એના ઓલા થળિયા છે આ. ઓહો. આવું છે મિત્રો કંઈક ગીરનો અત્યારે નજારો. ગોઠણે પાણી ભર્યા મિત્રો. વિચાર તો કરો યાર, આ કમોસમી વરસાદ આવી ગયો અત્યારે ગીરમાં. હા જો મિત્રો તમે, આખું તળાવ ભરાઈ ગયું હે. અહીંયા મોટી ખાડ હતી આખી ભરાઈ ગઈ. એટલી જ સોમાહામાં નથી ભરાણી. ફૂલે ફૂલ આખી ભરાઈ ગયો. આવો કંઈક રસ્તો છે, રફ રસ્તો નીકળવું. બધે પાણી છે હો ભાઈ. મિત્રો હવાનું જે લેવલ છે ને બહુ નેક્સ્ટ લેવલનું છે, ગજબનું. કેમ કે કીચડમાં હાલીને જવાનું. ઓહો. જો મિત્રો
ખૂતી જવાય એલા એલા હા મારો પગ ખૂતી ગયો. કિચડ વાળો રસ્તો કિચડ. અહીંયા કંઈક લલડીનો અવાજ સંભળાય. વાહ આવો ગારો થઈ ગયો ભાઈ. ખેતરમાં પાણી ભર્યા મિત્રો. આ પક્ષીઓનો અવાજ તમે સાંભળો ભાઈ. લલેડીનો છે ને. ઓહો હજી અમે ઘણા લેવલ પાર કરીને આવ્યા છીએ. એમાંથી આ બધા લેવલ છે ને અઘરા છે મિત્રો. પેલા એ ક્યાં જાઓ? ઓહો બાપ રે બાપ. આને ઘર પલ્લી ગયા, માળા પલ્લી ગયા હોય એટલે રાયડું નાખ્યો હોય. પાણી કરી દીધું બધું. વાહ ભાઈ વાહ. તમામ રસ્તાઓ, ખેતરો, તમામ પુલ, નાળા, ડેમ બધું છલકાઈ ગયું ભાઈ. વરસાદ 7-8 દી એકધારો વેર્યો ને એમાં ખેડૂતોના પાકને બધી નુકસાની છે. તમામ પાકને જુઓ તમે. આ તમે જુઓ મિત્રો કેટલો કીચડ છે. તમે જુઓ આના ગાડીના શીલા ઉપર અંદાજો લગાવો. ઓહો એટલો છે મિત્રો. એટલો કીચડ છે. એમાં અમારે હર્ષ તો ઠેકતો જાય. હે હર્ષ આમાં એટલે ક્યાંથી હાલવાનું છે? અહીંથી. હવેનું લેવલ બહુ આકરું લેવલ છે ભાઈ. આ બાજુથી હાલું હાલ ત્યાંથી. એ ભાઈ જો મિત્રો સંપલ ખૂતી ગયું ને મારું. આ જો ને એટલે નીકળતું નથી. એલા ખૂતી જાય એ આમાં તો. ઓહો હા જો મિત્રો આવું થઈ જાય ભાઈ. કીચડમાં હાલીએ ને તો મિત્રો આ જગ્યા પર પાણી જરાક વધારે છે. આ તમે જો પાણીનો પ્રવાહ બહુ વધારે છે આ બાજુ. મારા પગ કીચડવાળા થઈ ગયા. જરાક ધોઈ નાખીએ. ઓહો બધી બાજુથી પાણી આવે. સામેથી આવે છે, આ બાજુથી આવે છે ને આ સાઈડથી આવે છે. ઓહો હોય આજે કંઈક સુરજ દાદા નીકળ્યા છે 7-8 દિવસ પછી. અને અમે નીકળ્યા 7-8 દી પછી મિત્રો. કેમ કે એટલા દિવસ સુધી નીકળાય એમ હતું નહીં. સતત વરસાદ ફૂલ ચાલુ હતો. આ તમે જોવો મિત્રો નીકળું પાણી કેટલું જાય છે. આ ઓહો નદી નાળા ને બધું ફાડી નાખ્યું હોય એટલો ફૂલ વરસાદ પડ્યો. હે જો મિત્રો હવે ઓર્ગેનિક આપણે ત્રોપા પીએ છીએ. એકદમ નેચરલ હો ભાઈ. ગાંડી ગીરનું અમૃત.
આમાં ખેતરમાં તો મિત્રો ગળાય એમ છે નહીં, કેમ કે ફૂલે ફૂલ પાણી ભર્યું છે. તમે જુઓ આમાં જાય ને તોય મિત્રો ગોઠાણે આપણે ખૂતી જઈએ એમાં, એટલે એમાં કંઈ જવાય નહીં. સાનું મનું અહીં હેઠે ઊભી અને ત્રોપા પીવાય. બહુ મીઠું પાણી હે. હાલો મિત્રો ત્રોપા પીવા. આને જો કેવો જુગાડ કર્યો, ઓલી ગ્રીપ નાખી પોપિયાની છે ને. વાહ, હા વરાપ કાઢી હો ભાઈ. હવે મેઘરાજા બસ કરો, કેમ કે હવે બધું પૂરું થઈ ગયું છે. થોભી જાઓ હવે. Been tossing, turning, staying up all night long. I've been calling, yearning, wondering what I did wrong. I could tell by your eyes you got something to hide. So open your mind up, let me inside, and let's make it right. જો મિત્રો હમણાં હેલિકોપ્ટર ઉડાડવાનું છે. હાલે ભાઈ કર ચાલુ હાલ કર. હા પાયલોટ આવી જાઓ ભાઈ હેનિલભાઈ. હા ઉડ્યું 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 હો ભાઈ ઉડ્યું. રિમોટ થી ઉડે, રિમોટ થી ઉડે. હાલો ઉડાડ કરી ચાલો. હા આવી ગયો ભાઈ આવી ગયો પકડી લેજો. ઉડાડ ઉડાડ ઉડાડ. તો મિત્રો અત્યારે 12:15 થઈ ગયા છે ને બપોરનું જમવાનું જો કંઈક આવી રીતના છે. ગુવાર બટાટાનું શાક છે, સંભારો છે, કોબી મરચાંનો, બાજરાના રોટલા છે, પછી આ રવો બન્યો, છાશ છે, પાપડ છે. તો હાલો બધા મિત્રો બપોરા કરવા માટે હવે ફાઇનલી આપણે બપોરા કરી લઈએ. મિત્રો કેવા નાના બસા છે, એક ભૂરું ને એક કાળિયું. એ કાળિયું ક્યાં છે? કિંગ્યું ઓલું જો રમે મિત્રો. કેટલા મસ્તના બચ્ચા છે. 5 વાગ્યા છે ને પોપિયું ખાવું ને ખાવું લઈ લાલ. જો મિત્રો 5:15 વાગે હું ને એનિલ પોપિયું ખાઈ છીએ હવે. વાહ હાલો મિત્રો બધાય પોપિયું ખાવા કે. સત્યાવી રને પુગાડી દીધું હો મિત્રો. હાલો મિત્રો 66 રન થઈ ગયા છે અમારે. આ લોકોને 67 રન કરવાના છે. જોઈએ છે હવે એ જીતે કે અમે જીતીએ, બરોબર ને? તો મિત્રો અમે જીતી ગયા ને અમારો બીજો દાવ ચાલુ થઈ ગયો. તો હવે એક વિકેટે વીગી લ્યો. ઓહો એ લોકોને 10 રનમાં ઓલ આઉટ કરી દીધા કા. તો મિત્રો કંઈક આવી રીતનો હતો આજનો દિવસ ને આજનો વ્લોગ કંઈક આવી રીતે હતો. તમને મારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધીમાં અમે બેટ દડે રમી નાખીએ. રમવું ને બેટ દડે. હાલો મિત્રો ચાલો બધાને જય માતાજી.